રાજાના વંશની અંદર સુંદર એવા અજના ત્યાં દશરથજીને 3 રાણીઓ, એક પણ સંતાન નહીં. 3 રાણીઓને એક પણ સંતાન નહીં. દુખી થઈ ગયા. દશરથ રાજાજીને ચિંતા થઈ અને ચિંતામાં બહુ દુખી રહેવા લાગ્યા કે મારે સંતાન નહીં, આ કેમ ચાલશે? નક્કી પેલા મેં આંધળા મા બાપના દીકરાને માર્યો ને એમના જે શ્રાપ લીધા ને એનું ક્યાંક પરિણામ તો નથી. એટલે પહોંચ્યા ગુરુજી પાસે, વશિષ્ઠજી પાસે. વશિષ્ઠજીએ કીધું ચિંતા નહીં કરો, તમારે 4 છોકરા થશે. તો કે અત્યારે કે દેખાતા નથી. તો કે હું પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવીશ. પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો. એમણે ખીર આપ્યા, ખીરના 3 ભાગલા કર્યા. પણ ગરુડજી આવ્યા. ગરુડજી આવી અને સીધો કઈ કૌશલ્યાનો ના ઉઠાયો, કૈકેયીનો ના ઉઠાયો, સુમિત્રાનો ભાગ ઉઠાવી અને ક્યાં આપી દીધો? અંજની માતાના ખોળામાં નાખ્યો. અને અંજની માતાએ ખીર ખાધી. એનાથી ભગવાન પવન પુત્ર હનુમાન પ્રગટ થયા. આ એક જ ખીર છે, એટલે જ રામની જોડે જોડાયેલા જ છે. અને એટલે જ જુઓ, કૈકેયીએ પોતાના ખીરમાંથી ભાગ આપ્યો, કૌશલ્યાજીએ પોતાના ખીરમાંથી ભાગ આપ્યો. એટલે એમને 2 છોકરા થયા. જેના ખીરમાંથી થયો એની જોડે રહ્યો. કૈકેયીની ખીરમાંથી જે છોકરો થયો તે કૈકેયીના છોકરા ભરત જોડે જ રહ્યો, શત્રુઘ્ન. કૌશલ્યાજીની ખીરમાંથી જે થયો તે લક્ષ્મણજી થયા. અને એટલે ભગવાન પ્રગટ ક્યારે થયા? ખીર ખવાઈ ગઈ, પણ પ્રગટ ક્યારે થયા? નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, મધ્ય દિવસ શીતલ ભાવા, મધ્ય દિવસ શીતલ ભાવા, પાવન કાલ લોક વિશ્રામ, પાવન કાલ લોક વિશ્રામ. રામજી ક્યારે પ્રગટ થયા? અમારા શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે આ દુનિયામાં અગર પ્રેમનું પ્રાગટ્ય થયું હોય તો ક્યારે થયું? ભક્તિનું પ્રાગટ્ય થયું હોય તો નવમી તિથિ. કયો મહિનો? મધુમાસ પુનીત. મધુમાસ એટલે વસંત ઋતુ. સાહેબ, વસંત પંચમી પછી જે નવમી આવે ને, સાક્ષાત શ્રી રામજી પ્રગટ થાય. વસંત ઋતુ, મધુમાસ, જ્યારે નવા પુષ્પ ખીલે, બધી જૂની ઘરડી જેટલી ડાળીઓ સુકાયેલી બધી ખતમ અને પાનખર જઈને વસંત આવે. રામજી પ્રગટ થાય ને ત્યારે વસંત આવે જીવનમાં. આનંદ પ્રગટ થાય. આ આનંદનું પ્રાગટ્ય છે. અને પણ જુઓ કેવી અલૌકિક લીલા. ચૈત્ર મહિનો, શુક્લ પક્ષ. હવે મને કહો, ચૈત્ર મહિનો ને શુક્લ પક્ષ હોય, એમાં ગરમી કેવી હોય? એટલે એપ્રિલ આવે. એપ્રિલમાં ગરમી કેવી હોય? બોલો ખરા? માથે તપતી હોય ને. હવે ચૈત્રના મહિનામાં ગરમીની અંદર શાસ્ત્રકારો કહે છે મધ્ય દિવસ અતિ શીતલ ધામ. પણ પૃથ્વી ઉપર કોઈને તાપ જ નહોતો લાગતો. શીતલ ધામ, મધ્ય દિવસ, ભર બપોરનો ટાઈમ. કેમ? પ્રગટ થયા કોણ? હમારે માઈ. અમારા પરમાનંદાસજી કહે છે, જોઈ લેજો, આ પરમાનંદાસજી નું પદ છે. હમારે માઈ મદન ગોપાલ હેરા, હમારે માઈ મદન ગોપાલ હેરા, હમારે માઈ મદન ગોપાલ હેરા, હમારે માઈ મદન ગોપાલ ધનુષ બાણ વિમલ વેણુ કર, ધનુષ બાણ
हमारे माई मदन गोपाल हमारे माई कौन? अरे यशोदा, हमारे माई मदन गोपाल. મદન ગોપાલ માં ને રામમાં કોઈ અંતર નથી. એકે ધનુષ પકડ્યું. જો આ કીર્તન પરમાનંદાસજી નું સાંભળો ત્યારે તમને એમ થાય એકના હાથમાં ધનુષ છે અને એકના હાથમાં વાંસળી. પણ બંને કામ શું કર્યા? એમણે ધનુષથી કોને માર્યો? કામને માર્યો. કોને? રામ જ કામને મારે. યાદ રાખજો, રામ કામને મારે. તો રામે ધનુષ બાણથી માર્યો કામને અને કૃષ્ણે મોરલીથી કોને માર્યો? કામને. કેમ કે રાસ કર્યો ને ત્યારે રાસ એટલે શું? કામદેવ. એ તો રાસ આવશે ત્યારે આવશે. રાસ એટલે કામદેવ સાથેનું યુદ્ધ. એટલે બંને જણાએ એક જ કામ કર્યા. એકે ધનુષ લઈને જે કામ કર્યું એ જાણે વેણુથી કર્યું. પાછા બંને પહેરે કેવા કપડા? પીત વસન અરુ તન ઘન શ્યામ. બધા બંને જણા પીળા પીતાંબર પહેરે. બંને ઘનશ્યામ. હમારે માઈ મદન ગોપાલ રામ. આગળ શું કે છે? વે રઘુવર યદુવર મોહન. મદન ગોપાલ हमारे माई मदन गोपाल परमानंद प्रभु वेद रहित हरि. परमानंद प्रभु भेद रहित हरि परमानंद प्रभु वेद रहित हरि. परमानंद प्रभु भेद रहित हरि संतर मिले गावत गुणगान. संतन मिले गावत गुणगान. हमारे माई मदन गोपाल. हमारे माई मदन गोपाल પરમાનંદાસજીએ કહ્યું કે પરમાનંદ ભેદ રહિત હરિ. હજી એક વાત રહી ગઈ એમાં. દસ શિર હતજીન અસુર સંહારે. दस सिर हत जिला असुर सहारे આમણે 10 માથાવાળા રાવણને માર્યો અને આમણે શું કર્યું? ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. સમજ્યા? બંનેનું ઘમંડ ઉતારવાનું કામ કર્યું. બંને કામ એક જ કર્યા. આમણે 10 શિર હતજીન અસુર સંહારે અને આમણે ગોવર્ધન રાખ્યો પરવામ. गोवर्धन राख्यो करवाम हमारे माई मदन गोपाल हमारे माई मदन गोपाल આવા રામજીના ચરિત્રની શું વાત કરીએ? આ રામજીએ પોતાના જીવનની અંદર 5 પુષ્ટિ કાર્ય કર્યા. સૌથી પહેલું પુષ્ટિ કાર્ય કયું કર્યું? એક પથ્થર બની ગયેલી ત્યક્તા છોડાયેલી એક સ્ત્રીને શલ્યાને અહલ્યા બનાવી. આ પહેલું પુષ્ટિ કાર્ય. બીજું પુષ્ટિ કાર્ય કયું કર્યું? એક પક્ષી જેને ક્યારે બળાય નહીં એવા જટાયુ, જે સીતા માતાની ખબર આપવા રહેલા, એ જટાયુને બાપની જેમ અગ્નિ સંસ્કાર કરી અને સાકેતની અંદર પોતે એને સ્થાન આપ્યું બાપનું. આ બીજું પુષ્ટિ કાર્ય. ત્રીજું પુષ્ટિ કાર્ય કયું કર્યું? તો કે કોઈ દિવસ કોઈ સ્ત્રીને જોઈ નહીં એવી, જોવે નહીં, કેમ કે એક પત્ની વ્રત લઈને બેઠા હતા, પણ શબરીના એઠા બોર. આ ત્રીજું પુષ્ટિ કાર્ય. એઠા બોર ખાધા, પ્રેમના એઠા બોર ખાય. ચોથું પુષ્ટિ કાર્ય કયું કર્યું? રામ સેતુ બંધ, સમુદ્રનું ઉલ્લંઘન કરીને લંકા પધાર્યા ભક્ત માટે.
અને પાંચમું પુષ્ટિકાર્ય, આખા સાકેતને, એમાં પૂરા સાકેતને સદેહે સ્વર્ગમાં નહીં સાકેતમાં લઈ ગયા, પૂરા અયોધ્યાને. એમાં પેલો કૂતરો હતો જે એમની સાથે વન યાત્રામાં જોડે હતો. આવા 5 પુષ્ટિકાર્ય કરનારા ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણોમાં વંદન કરી જય ઘોષ કરશું. બોલો રામચંદ્ર ભગવાન કી જય.